मैं जहां जहां जो जो तीर्थों के अंदर गया उन उन तीर्थों के अंदर कली का एक विशेष प्रभाव देखने को मिला है। तीर्थों में क्यांय शांति नहीं, सत्य तप पवित्रता दया क्षीण थती गई है। केवल कुटुंब पोषण अंदर ज लोको ए रच्या पच्या रहे छे। कलयुगना प्रभावथी केवल मात्र पोताना ज परिवारનું પોષણ કરવું એ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બની જતું હોય છે। પ્રિયજનો, મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે અને આ દેહ સંબંધી જે કોઈ પણ આપણા સ્વજનો છે એમના પ્રતિનું આપણું દાયિત્વ નિશ્ચિત હોય, નિશ્ચિત એમનું પાલન પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે, એ આપણી ડ્યુટી છે અને એ 100% કરવી જ જોઈએ। પરંતુ જે લોકો કેવલ માત્ર કુટુંબ પોષણમાં જ પડ્યા રહે છે અને આત્મકલ્યાણનો વિચાર નથી કરતા, આ જીવનના મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાનો વિચાર નથી કરતા, એવા કુટુંબ પોષણમાં જ પડેલા જે લોકો છે એમાં કલયુગનો વિશેષ પ્રભાવ એ જોવા મળે છે। નારદજી કહે છે, ઘરમાં વડીલોની સલાહ ઓછી લેવાશે અને તરુણ સ્ત્રીઓની સલાહથી ઘર ચાલશે। જે ઘરમાં વડીલોનું આદર ઓછું થઈ જાય, જે ઘરમાં વડીલોની સલાહને વિશેષ પ્રાધાન્ય ન અપાતું હોય અને તરુણી સ્ત્રી નું જ કેવલ ઘરમાં ચાલે એટલે સમજી લેવું કળિયુગનો પ્રવેશ। આ નારદજી કહે છે, કલયુગમાં યુવાન પત્નીનો ભાઈ એ સલાહકાર બનશે। અર્થાત જે ઘરમાં શાળાઓનું બહુ ચાલતું હોય એ ઘરમાં કળિયુગ આવ્યું કહેવાય। शालाओं की बुद्धि से वो घर चलता है। रांधेला अनाजनी दुकानो વધશે। આ 5000 વર્ષ પહેલા નારદજીએ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગના અંદર ઘરે ભોજન બનાવવાનો બધાને કંટાળો આવવા લાગશે અથવા સમય નહીં હોય, કોઈને ઘરે બનાવવું બહુ ગમતું નહીં હોય। જેના ઘરે આજે પણ ભોજન બનતું હશે સમજો કળિયુગનો પ્રવેશ નથી થયો, પણ જો તમને વધારે ને વધારે રેસ્ટોરન્ટમાં ખાવાની ઈચ્છા થાય એટલે કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે। રાંધેલા અનાજની દુકાનો વધશે અને એટલે આજે તમે જુઓ કેટલી બધી દુકાનો, કેટલા બધા રેસ્ટોરન્ટ। આ નારદજીએ ભવિષ્યવાણી કરેલી કે કલયુગમાં આ વધતું જશે, રાંધેલા અનાજની દુકાનો વધશે। આ બધી જગ્યાએ જઈને મારું મન ખિન્ન થઈ ગયું। નારદજીએ સનકાદી મુનિઓને કીધું, હે ઋષિવર, મારું મન ખૂબ જ ચિંતાતુર છે કે આ પૃથ્વીમાં આટલો બધો કલીનો પ્રવાહ, આટલી બધી અજ્ઞાનતા ચારે બાજુ દેખાઈ રહી છે, મને ચિંતા થઈ રહી છે। અને એનાથી પણ વધારે મને ચિંતા ક્યારે થઈ, જ્યારે હું યમુનાજીના તટ પર પહોંચ્યો અને યમુનાજીના તટ ઉપર એક યુવાન સ્ત્રી પોતાના 2 વૃદ્ધ દીકરાઓ સાથે બેઠેલી છે। ચારે બાજુ અનેક સ્ત્રીઓનું વૃંદ છે, કોઈ પંખો કરે છે, કોઈક સેવા કરે છે। અને જ્યારે એ બંને વૃદ્ધોના સાથે આ સ્ત્રી બેઠી છે, આ કૌતુક જોઈને મન આશ્ચર્યચકિત થઈ ગયું। અને યુવાન સ્ત્રીએ મને જોતા જ મને રોકાવા કહ્યું, हे महात्मा जी, क्षण भर ठहर जाइए, मेरी चिंता को भी आप नष्ट कर दीजिए।
आपका दर्शन संसार के सभी पापों को नष्ट करने वाला है। जो सत्पुरुष होते हैं, सद्गुरु होते हैं, उनके दर्शन मात्र से हमारे अनेक दोष निवृत्त हो जाते हैं। उनके आशीर्वादों से हमें एक विशेष ऊर्जा प्रदान होती है। नारद जी ना दर्शन मात्र थी भक्ति देवी ने परम सुख થયું છે। અહીંયા નારદજી ચિંતામાં છે, અહીંયા ભક્તિ દેવી પણ ચિંતામાં છે। ભક્તિ દેવીને ચિંતા થઈ કે મારા બંને વૃદ્ધ પુત્રો એ આવા જર્જરિત અવસ્થાના અંદર છે, નિશ્ચેતન અવસ્થાના અંદર છે, એ કઈ રીતે યુવાન બને। नारद जी ने कहा, आप कौन हैं? मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में मेरी वृद्धि हुई और गुर्जर प्रदेश के अंदर आकर मैं वृद्ध हो गई, पुनः वृंदावन लौटी, मैं युवान बन गई। तो घણા લોકોને એમ થાય આપણા ગુજરાતમાં આવીને ભક્તિ દેવી બુઢા થઈ ગયા। ગુર્જરે જીર્ણતામ ગતા। તો શું ગુજરાતની ભક્તિ એવી કે ભક્તિને વૃદ્ધ કરી નાખે? અહીંયા ગુર્જર પ્રદેશ, પ્રાચીન કાળમાં ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, એટલે ગુજરાતનો સ્વતંત્ર અસ્તિત્વ નહોતું, એ મહારાષ્ટ્રના અંદર સમાહિત હતું। એટલે ગુજ્જર પ્રદેશ હતું, એ ગુજ્જર પ્રદેશમાં ગુજરાતનો થોડોક ભાગ અને રાજસ્થાનનો થોડો ભાગ, એ રીતે જે મિશ્રિત ભાગ બન્યો એને ગુજ્જર પ્રદેશ કહેવામાં આવતું હતું। એટલે ગુજ્જર એટલે ગુજરાત એમ માની લેવાની જરૂર નથી, પહેલી વાત। અને કદાચ ગુજરાત પણ હોય તોય વાંધો શું છે? આપણા ગુજરાતીઓને વૃદ્ધાવસ્થામાં ભક્તિ આવતી હોય તો ક્યાં આપત્તિ? વૃદ્ધાવસ્થામાં આવે તો છે। અને બીજી રીતે લઈએ, અમારા જીજી કહેતા, પૂજન્યાસી જીજી હંમેશા કહેતા, ગુજરાતમાં આવીને કદાચ ભક્તિ વૃદ્ધ બની તો ગુજરાતીઓમાં એ ત્રેવડ છે કે વૃદ્ધોને સાચવતા હોય છે। भक्ति देवी ने गुजराती साथ और वृंदावन में आके पुनः भक्ति युवान बन गई है और चिंता में है कि किस प्रकार मेरे ये दोनों युवान पुत्रों को, मेरे वृद्ध पुत्रों को युवान किया जाए। भक्ति देवी नारद जी ने पूछे, हे नारद जी, आ राजा परीक्षित कलयुग ने રહેવા શા માટે દીધો? આ કલયુગ ને તગેડી મૂક્યો હોત તો? આ કલયુગ છે તો આજે કેટલા બધા વિકારો છે, કેટલી અજ્ઞાનતા છે, કેટલી પ્રવાહિકતા છે, લોકોના મન કલુષિત થયા છે। શા માટે આ કલયુગને રહેવા દીધો? નારદજી કહે છે, હે દેવી, अगर कोईनामा दुर्गुण छे तो एमा सगुण पण छे, अने कदाच कोईनामा सगुण छे तो एमा दुर्गुण पण छे। कलयुगना कदाच नुकसान छे तो कलयुगना फायदा पण छे। भक्ति देवी पूछे छे, हे देवर्षि, क्या फायदे है कलयुग के? अन्य युगोना अंदर જ્ઞાન અને વૈરાગના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગને વરદાન છે કે ભક્તિથી એ મુક્તિની પ્રાપ્તિ, કે ભક્તિથી એ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે। સતયુગના અંદર અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખો દેશ એ પાપને ભોગવે। त्रेता युगना अंदर कोई एक व्यक्ति पाप करे तो आखू गाम एने भोगवे। द्वापरना अंदर कोई एक व्यक्ति पाप करे तो आखू कुटुंब एने भोगवे। अने कलयुगना अंदर एक व्यक्ति पाप करे, जे पाप करे एज भोगवे। आ कंसेशन मळ्युं।
તમારા પરિવારમાં કદાચ કોઈ બીજો વ્યક્તિ પાપ કરે છે તો એનું તમારે ભોગવવું પડતું નથી, સૌનું ભાતું લઈને આવે છે અને સૌનું ભોગવે છે. એ કલયુગ में फायदा है. સતયુગના અંદર માનસિક તમે પાપ કરો એનું પણ પ્રત્યક્ષ ફળ તમને મળે અને કલયુગના અંદર માનસિક તમે કોઈ પુણ્ય કરો તો પણ એનું તમને 25% પ્રત્યક્ષ ફળ મળી જતું હોય છે. તમે મનથી અગર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી લો, મનથી અગર ભગવાનના સ્વરૂપની સેવા કરી લો, મનથી કોઈ તીર્થમાં પણ તમે પહોંચી જાઓ તો પણ એનું આંશિક ફળ તમને પ્રદાન થઈ જાય છે. અન્ય યુગોના અંદર મનથી કરેલી કોઈ પણ ભક્તિનું ફળ મળતું નથી, प्रत्यक्ष जવું પડે. कलयुग के अंदर ये सब कंसेशन हमें प्राप्त हुए हैं અને એટલે જ મન વાણી ને કર્મ કલયુગના અંદર મનથી અગર તમે કંઈક પણ કરો છો એનું 25% ભોગવવાનું હોય છે. વાણીથી કરો તો 50% અને કર્મથી કરી નાખો તો 100%. મનથી દ્વેષ કર્યો 25%, દ્વેષયુક્ત મનથી તમે વાણીથી કશું એના માટે ગમે તેમ બોલ્યા એટલે 50%, અને કદાચ તમે કોઈકને મારી કાઢો એ કર્મ કરી નાખ્યું એટલે 100%. ओम सूर्यस्य मामन्यस्य मन्युपतेस्य मन्युकृतेभ्यो पापेभ्यो रक्षन्तां यत्रात्र्या पापं कार्षं मनसा वाचा हस्ताभ्यां पद्भ्यां उदयशश्ना रात्रिस धवलं पुतु यत् किंचित् दुर्तं मेदि मामृत्योनो सूर्ये ज्योतिषी ज्योमि स्वाहा. मनसा वाचा हस्ताभ्यां मन वाणी कर्म थी हे प्रभु कई पण माराथी भूल थई होय ए आप क्षमा करजो. तो कलयुग के अपने एक फायदे भी है. नारदजीए संकल्प लीधो छे, नारदजीए प्रण लीधुं छे कि हे भक्ति देवी तारा बन्ने पुत्रोने युवान करीने ज हूँ जंपीश, एना माटेना अथाग प्रयत्नो हूँ करीश. अने ए ज वखते नारदजीए वेद ज्ञान चालू कर्युं छे, गीताजीना पाठ कर्या छे, अनेक यत्नो कर्या परंतु आ बन्ने पुत्रो ए जागी नथी रह्या. पछी आकाशवाणी थई हे नारदजी सत्कर्म करो. कौन सा सत्कर्म करो एनी कोई डिस्क्रिप्शन आपवामां नथी आव्युं. सत्कर्म करो. तो क्या वेद गान करना सत्कर्म नहीं है? क्या गीता पाठ करना सत्कर्म नहीं है? और कौन सा सत्कर्म मैं करूं? हे ऋषियों, हे सनकादिक मुनियों, હવે આપ અમને માર્ગદર્શન આપો કે કયા પ્રકારનું સત્કર્મ કરવામાં આવે. અનેક પ્રકારના સાધનો કરી કરીને હું થાક્યો અને આજે આ બદ્રિકાશ્રમની ભૂમિમાં આપના સાથેનું કદાચ આ મિલાપ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન છે અને આ સત્કર્મ કયું એ જાણવા માટેનો એક અવસર છે. કોણ સા સત્કર્મ કરું? અને ત્યારે સનકાદી મુનિઓએ કીધું શ્રીમદ ભાગવત કા સત્કર્મ કરો. નારદજીના મનમાં વિચાર આવ્યો, અરે મુનિજી, વેદ ગાન કર્યું, ગીતા પાઠ કર્યા, ભાગવત તો વેદનું જ ફળ છે ને. વેદ ગાન કર્યા ત્યાં બંને ઉભા ના થયા, ગીતા પાઠ કરવા ત્યાં ઉભા ના થયા અને ભાગવત થી ઉભા થઈ જશે. अरे नारद जी, आप तो स्वयं चतुश्लोकी भागवत के प्रदाता हो. भगवान नारायण ने ब्रह्मा जी को वो चतुश्लोकी भागवत दिया, ब्रह्मा जी ने आपको दिया और आपने वही चतुश्लोकी भागवत वो व्यास जी को प्रदान किया और वो चतुश्लोकी भागवत में से तो ये पूर्ण भागवत प्रकट हुआ. तो आपको भागवत की महत्ता नहीं पता है कि व्यास जी को भी परम संतोष वो भागवत जी के रचना के बाद हुआ. नारद जी के छे गमे ते ए वेदનું જ ફળ છે ને. વેદમાંથી જ પ્રગટ થયેલું છે તો વેદ ગાનથી જે થાય એ ભાગવતથી ન થાય. ત્યારે
સનકાદિ મુનિએ સમજાવ્યા, જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે, જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. જેમ દૂધમાંથી જ ઘી નીકળે, પણ જે દૂધ કરી શકે એ ઘી ન કરી શકે, અને જે ઘી કરી શકે એ દૂધ ન કરી શકે. દૂધને પીવાય, ઘીને ન પીવાય. યજ્ઞમાં દૂધની આહુતિ અપાય કે ઘીની આહુતિ અપાય? પછી તમે વિચાર કરો કે ઘી તો દૂધમાંથી જ બન્યું છે ને, તો દૂધમાં તો ઘી છે જ ને, દૂધની આહુતિ આપીએ તો શું વાંધો છે? ધુવાડો થઈ જશે, અગ્નિ શાંત થઈ જશે. તો દૂધ કરી શકે, ઘી ના કરી શકે, એમ વેદના વૃક્ષને જઈને અગર તમે કદાચ રસાસ્વાદન કરશો તો એ ફલનો સ્વાદ તમને નહીં મળે. ભલે એ વૃક્ષમાંથી જ ફલ પ્રગટ થયું છે, પણ યાદ રાખજો, જે ફલમાં છે એ વૃક્ષમાં નથી. જે વૃક્ષમાં છે એ ફલમાં ચોક્કસ આવે છે, પણ જે વૃક્ષ કરી શકે ફલ ન કરી શકે, ફલ કરી શકે વૃક્ષ